ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 યુક્લિડની ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટર છે બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. 2 માર્ક્સના એમસીક્યુ અને એક ક્વેશ્ચન 2 માર્ક્સનો આવે છે દર વખતે. જેમાંથી 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. સૌપ્રથમ પાર્ટ બી માં 2 માર્ક્સના સેક્શનમાં સૌથી પહેલો જ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 1 નો હોય છે. હવે ચેપ્ટર નંબર 1 માં આપણે કયા કન્ટેન્ટનો અભ્યાસ કરશું તો કે સૌપ્રથમ પહેલું છે યુક્લિડની ભાગવિધિ. યુક્લિડની ભાગવિધિ દ્વારા આપણે લસા ગુસા કેવી રીતે મેળવી શકીએ છીએ એમનો અભ્યાસ કરશું. અંકગણિતનો પાયાનો સિદ્ધાંત, વાસ્તવિક સંખ્યાઓ, સમય સંખ્યાઓનું દશાંશ પદ્ધતિમાં નિરૂપણ અને કરણી. તો આ 5 કન્ટેન્ટ છે, 5 ટોપિક છે કે જે ચેપ્ટર નંબર 1 માં સમાવેશ થાય છે. જેમાંનો સૌપ્રથમ પહેલો ટોપિક છે યુક્લિડની ભાગવિધિ. ચલો યુક્લિડની ભાગવિધિથી આપણે સૌપ્રથમ ગુસ્સા કેવી રીતે મેળવી શકીએ તો એમની માટે એક ઉદાહરણ લઈએ કે આપણે 736 અને 85 નો ગુસ્સા મેળવવો છે. તો સૌપ્રથમ ભાગવિધિ છે મિત્રો, ધ્યાન રાખો. યુક્લિડની ભાગવિધિ એટલે કે ભાગાકારની રીત દ્વારા આપણે ગુસ્સા મેળવશું. સૌપ્રથમ સૌથી મોટી સંખ્યા છે 736. તો 736 ને તમે 85 વડે ભાગો અને શું ભાગફળ તેમજ શેષ મળે છે આપણે લખીએ. તો 736 ને 85 વડે ભાગતા, ચલો સૌપ્રથમ સૌથી મોટી સંખ્યા 736 ને આપણે 85 વડે ભાગીએ તો 736 ભાગ્યા 85 કરતા 8 વડે ભાગ ચાલશે અને શેષ આપણને મળશે 56. તો 736 બરાબર 85 ગુણ્યા 8 વત્તા વધેલી શેષ 56. તો આમ અહીંયા જોશો તમે તો 736 છે એ ભાજ્ય છે, 85 છે ભાજક છે, 8 છે એ ભાગફળ અને 56 છે શેષ. હવે નેક્સ્ટ સ્ટેપમાં તમારે જે ભાજક હતું એને ભાજ્ય બનાવી દેવાનું, એટલે કે 85 બરાબર, હવે શેષ જે હતું એને આપણે ભાજક બનાવી દઈએ. તો 85 ને 56 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે વત્તા શેષ વધશે 29. ચલો હવે જે ભાજક હતું એને આપણે ભાજ્ય બનાવી દઈએ, એટલે કે 56 ને જે વધેલી શેષ હતી 29 વડે ભાગીએ તો 56 ને 29 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે તો શેષ મળશે આપણને 27. હવે 29 ને 27 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે તો શેષ વધશે 2. ત્યારબાદ 27 ને 2 વડે ભાગતા 13 ભાગફળ મળશે આપણને વત્તા શેષ વધશે 1. આ રીતે ભાજક જે હતું છેલ્લું એને ભાજ્ય બનાવી દઈએ અને શેષ હતી એમના વડે ભાગતા તો 2 વડે ભાગ ચાલશે તો શેષ મળશે 0 મળશે. હવે આ ભાગાકાર છે તમારે ક્યાં સુધી આગળ વધારવાનો કે જ્યાં સુધી તમને શેષ છે 0 ના મળી જાય. હવે તેથી અંતિમ શૂન્યેતર શેષ, હવે છેલ્લામાં છેલ્લી અને શૂન્યેતર હોય, શૂન્યેતર નો મતલબ કે શૂન્ય ન હોય તો એ શેષ છે જે શૂન્ય મળી છે એની પહેલાની જે શેષ છે એ આપણે એમ કહી શકીએ કે અંતિમ શૂન્યેતર શેષ છે. તો આ જે અંતિમ શૂન્યેતર શેષ 1 છે એ આપેલ બંને સંખ્યાનો ગુસ્સા થઈ જશે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે. તેથી આપેલ બંને સંખ્યાઓ નો ગુસ્સા તો લખશું આવી રીતે, ગુસ્સા 736,85 બરાબર થશે 1. હવે જુઓ આપણે આ જ બે સંખ્યાઓનો લસા મેળવવો હોય તો એમની માટે કોઈ ખાસ મેથડ નથી, કોઈ યુક્લિડની ભાગવિધિ નથી, પરંતુ એક સૂત્ર દ્વારા આપણે લસા પણ મેળવી શકશું. ચલો એ સૂત્ર છે લસા a અને b નો લસા ગુણ્યા આ જ બે સંખ્યાઓનો ગુસા બરાબર આ જ બે સંખ્યાઓનો ગુણાકાર. એટલે કે સૂત્ર એવું કહેવા માંગે છે કે કોઈ પણ બે સંખ્યાઓનો લસા અને ગુસાઅનો ગુણાકાર તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થશે હંમેશા. હવે આ સૂત્રની મદદથી આપણે જો લસા મેળવવો હોય તો મેળવી શકીએ, કારણ કે આપણી પાસે હવે ગુસા છે તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તેથી લસા 736 અને
85 વચ્ચેનું ગુણ્યા ગુસા 736 અને 85 બરાબર 736 ગુણ્યા 85. તેથી લસા 736 અને 85 ગુણ્યા ગુસા આપણને મળેલો છે 1 ગુણ્યા 1 બરાબર 736 ગુણ્યા 85. તેથી લસા બરાબર 736 ગુણ્યા 85. તો આ બે સંખ્યાઓનો જે ગુણાકાર કરવાથી જે સંખ્યા મળશે એ થઈ જશે બંને સંખ્યાઓનો લસા. ચલો યુક્લિડની રીત પ્રમાણે હજી એક ઉદાહરણ જોઈએ આપણે. તો 233 અને 144 નો ગુસા મેળવવો છે આપણે. તો સૌથી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગતા 233 બરાબર 144 ગુણ્યા અને શેષ વધશે 89. ચલો હવે જે ભાજક હતો એને આપણે ભાજ્ય બનાવી દઈએ, એટલે કે 144 ને છેલ્લી વધેલી શેષ વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે, શેષ મળશે આપણને 55. ચલો હવે 89 ને 55 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે તો શેષ વધશે 34. ચલો 55 ને 34 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે પ્લસ શેષ મળશે 21. 34 ને 21 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે પ્લસ શેષ વધશે 13. ત્યારબાદ 21 ને 13 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે પ્લસ શેષ વધશે 8. 13 ને 8 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે પ્લસ શેષ મળશે આપણને 5. આ જ રીતે 8 ને 5 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે, શેષ મળશે 3. 5 ને 3 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે પ્લસ શેષ મળશે 2. 3 ને 2 વડે ભાગતા 1 વડે ભાગ ચાલશે, શેષ મળશે 1. ત્યારબાદ 2 ને 1 વડે ભાગતા 2 વડે ભાગ ચાલશે, શેષ મળશે 0. તો આ પ્રમાણે અંતિમ શૂન્યેતર શેષ 1 છે. તેથી આપેલ બંને સંખ્યાઓ એટલે કે 233 અને 144 નો ગુસા થશે 1. ચલો ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે અંકગણિતનો પાયાનો સિદ્ધાંત. ચલો અંકગણિતનો પાયાનો સિદ્ધાંત ભણતા પહેલા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ 3 ભાગમાં વિભાજિત થયેલી હોય છે. એ કયા 3 ભાગ છે આપણે જોઈએ કે સૌપ્રથમ પહેલા એક જે છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થશે હંમેશા 1 થી. એક કે જેને ફક્ત એક જ અવયવ 1 છે, એક જ એવી સંખ્યા છે કે જેને માત્ર એક જ અવયવ હોય છે એ 1 છે, જેને એકમ સંખ્યા તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ એક કરતા મોટી અવિભાજ્ય સંખ્યાઓ p કે જેના અવયવો 1 અને p છે. હવે કોઈ પણ એક આપણે એક કરતા મોટી અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ. ધારો કે કોઈક એવી અવિભાજ્ય સંખ્યા છે 3 છે, તો આ 3 ને માત્ર 2 જ અવયવ મળશે. એક અવયવ આવશે એ સંખ્યા પોતે અને એક આવશે એકમ સંખ્યા એટલે કે 1. ચલો ત્યારબાદ વિભાજ્ય સંખ્યાઓ જેને ઓછામાં ઓછા 3 ભિન્ન અવયવો છે. ચલો કોઈ પણ વિભાજ્ય સંખ્યા ઉદાહરણ તરીકે લઈએ 4, તો આ 4 ને ઓછામાં ઓછા 3 ભિન્ન અવયવ મળશે. કયા ભિન્ન અવયવ? તો કે ચલો 2 અવયવ તો નક્કી જ છે કે 4 અને 1. તેમજ હજી આપણે 4 ના અવયવ પાડી શકીએ છીએ 2 ગુણ્યા 2. તો આમ 4 છે કે જેના અવયવ આપણને મળશે 1, 2 અને 4. તો કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે ને ઓછામાં ઓછા આપણને 3 ભિન્ન અવયવ મળશે. ચલો ત્યારબાદ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે કે એક કરતા મોટી દરેક પ્રાકૃતિક સંખ્યાને અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર રૂપે અનન્ય રીતે લખી શકાય છે. એટલે કે જો કોઈ 120 સંખ્યા હોય, ચલો આ 120 છે વિભાજ્ય સંખ્યા છે, એક કરતા મોટી છે, જો એના અવયવ પાડવામાં આવે તો આપણને અવયવ મળશે 2^3 × 3 × 5. તો 120 ને આપણે તેના અવયવોના ક્રમને અવગણીએ. હવે જો અહીંયા આગળ અવયવોના ક્રમ ના જોઈએ, આપણે અહીંયા અવયવોના ક્રમનું મહત્વ ના રાખીએ આપણે, તો
તેમને આપણે અનન્ય રીતે લખી શકશું, એટલે કે એક અને માત્ર એક જ રીતે. તો કે આપણને 2 છે એ 120 ના જો અવયવ પાડવામાં આવે તો 2 નો ઘન મળશે, એટલે કે એના 3 એવા અવયવ 2 મળશે આપણને. તેમજ 3 એક આવશે અને 1 5. તો અહીંયા આગળ 120 ના આપણને અવયવ જે મળશે ને ગુણાકાર સ્વરૂપે માત્ર આ જ રીતે આપણે લખી શકશું, આના સિવાય કોઈ શક્યતા બનશે નહીં. તો અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે આપ કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાઓ છે તમે એના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકીએ છીએ આપણે. ચલો, આ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી ગુસ્સા અને લસા મેળવવાના છે આપણે. સૌપ્રથમ એક ઉદાહરણ લઈએ આપણે. તો આપણી પાસે છે 4000 અને 25. તો 4000 ના અંકગણિતના મૂળભૂત સિદ્ધાંત પ્રમેય પરથી અવયવ પાડતા જઈએ આપણે. તો સૌપ્રથમ 4000 છે 2 વડે વિભાજ્ય છે, તો આપણને મળશે 2000 અને 2. ત્યારબાદ ફરી પાછું 2 વડે ભાગી શકાય, તો આપણને મળશે 1000 અને 2. ફરી પાછું 1000 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, તો 2 અને 500. ફરી 500 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, તો 250. 250 ને 2 વડે ભાગતા 125. હવે 125 છે એ 2 વડે ભાગ નથી ચાલતો, 3 વડે ભાગ નહીં ચાલે, 4 વડે નહીં ચાલે, એટલે સીધું જ આપણે ભાગી શકશું એને 5 વડે. 5 વડે ભાગતા આપણને મળશે 25 અને 5. 25 ના ફરી પાછા 2 અવયવ 5 અને 5. તો આ રીતે 4000 ને આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે કેટલી વખત થશે 1 2 3 4 5, એટલે કે 2⁵ ગુણ્યા 5 કેટલી વખત આવશે 1 2 અને 3, 5 ની 3 ઘાત રૂપે લખી શકીએ. આ થયો અંકગણિતનો મૂળભૂત સિદ્ધાંત અથવા પાયાનો સિદ્ધાંત. તેમજ બીજી જે સંખ્યા છે 25, 25 ના આપણે અવયવ પાડીએ તો આપણને મળશે 5 અને 5, 2 જ અવયવ આવશે. તેથી 4000 ને આપણે લખી શકશું 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, તથા 25 ને આપણે લખી શકશું અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર 5 ની 2 ઘાત. હવે અહીંયાથી આપણે જો લસા મેળવવો હોય તો લસાના નિયમ પ્રમાણે, લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ થાય છે, અવયવી. લસાનો મતલબ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી. તો લસા 4000 અને 25 વચ્ચેનો. તો હવે જુઓ, બંનેના અવયવમાંથી દરેક અવયવને લઈ લેવાના આપણે. હવે સૌપ્રથમ 4000 ના અવયવ છે એમાં 2 ની 5 ઘાત છે, તો 2 ની 5 ઘાત ગુણ્યા બંનેમાંથી 5 ની 3 ઘાત અને અહીંયા 5 ની 2 ઘાત છે. જો આવું હોય, સામાન્ય અવયવ તરીકે મળતા હોય, તો અહીંયા આગળ સૌથી મોટામાં મોટી ઘાત તરીકે લેવાની. તો મોટા મોટી ઘાત છે આપણને 5 ની 3 મળે છે, તો 5 ની 3. હવે આને તમે સાદુરૂપ આપી દો તો 2 ની 5 એટલે થશે 2 ની 5 એટલે કે 32, 5 ની 3 એટલે 125. ચલો, 32 અને 125 નો ગુણાકાર આપણને મળશે 4000, એટલે કે બંને સંખ્યાઓ વચ્ચેનો લસા આપણને મળે છે 4000. ચલો, તથા ગુસ્સા 4000 અને 25 વચ્ચેનો. તો બંનેમાંથી જે સામાન્ય અવયવ હોય એની ઓછામાં ઓછી ઘાત લઈ લઈએ આપણે. તો સામાન્ય અવયવ છે 5 બંનેમાં, જેમાંથી સૌથી ઓછામાં ઓછી ઘાત છે 5 ની 2. તેથી 5 ની 2 એટલે કહેવાશે 25. તો બંને સંખ્યાઓ વચ્ચેનો ગુસ્સા એટલે કે 4000 અને 25 વચ્ચેનો ગુસ્સા આપણને મળશે 25. ચલો, આ રીતે તમે અંકગણિતના મૂળભૂત પ્રમેય અનુસાર લસા અને ગુસ્સા પણ મેળવી શકો છો. લસા અને ગુસ્સા મેળવવાની 2 મેથડ આવે. પહેલી મેથડ છે યુક્લિડની રીત. યુક્લિડની રીતથી આપણે ગુસ્સા મેળવી શકીએ છીએ અને લસા મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. ત્યારબાદ અંકગણિતના મૂળભૂત સિદ્ધાંત પરથી પણ ગુસ્સા અને લસા મેળવી શકીએ છીએ. તો આ ગુસ્સા અને લસા નક્કી કરવા માટે આપણે પહેલા 4000 કોઈ પણ 2 સંખ્યાઓ છે ને આપણે અવિભાજ્ય અવયવ તરીકે રજૂ કરી દઈએ, અને આ બંને અવિભાજ્ય અવયવમાંથી આપણે લસા નક્કી કરવા હોય તો દરેક અવયવ છે આવી જવો જોઈએ, અને જો સામાન્ય અવયવ તરીકે મળતા હોય આપણને તો એમાંથી સૌથી મોટામાં મોટી ઘાત છે આપણે સ્વીકારશું. ગુસ્સામાં બંનેમાંથી જે સામાન્ય અવયવ છે જેની નાનામાં નાની ઘાત છે ગુસ્સા તરીકે લેશું આપણે.
હવે જો આપણી પાસે 3 પૂર્ણાંકો હોય તો 3 પૂર્ણાંકોનો ગુસ્સા અને લસા નક્કી કરવો હોય તો અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી નક્કી કરી શકીએ છીએ. ચલો આપણી પાસે એક સ્વાધ્યાય 1.3 નો ગુસ્સા અને લસા મેળવવો હોય તો એ પ્રમાણે 3 પૂર્ણાંક સંખ્યાઓ છે 15, 21 અને 35. તો 15 ના જો અવયવ પાડીએ, 15 ને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખીએ તો 15 ને લખી શકશું આપણે 3 ગુણ્યા 5, 5 તેરી 15. ચલો 21 તો 21 ને લખી શકાશે 7 તેરી 21, 3 અને 7. 35 તો કે 35 ને લખી શકીએ આપણે 7 પંચુ 35 એટલે કે 5 ગુણ્યા 7. હવે લસા ત્રણેય સંખ્યાઓ વચ્ચેનો લસા જો મેળવવો હોય આપણે તો લસા 15, 21 અને 35. ચલો આ ત્રણેય સંખ્યાઓ વચ્ચેનો આપણે લસા મેળવવો છે તો સૌપ્રથમ સૌથી નાનામાં નાનો અવયવ આવે છે 3 જેની ઘાત મોટા મોટી છે 1. ત્યારબાદ 5 જેની મોટા મોટી ઘાત 1. ત્યારબાદ 7 જેની મોટા મોટી ઘાત છે 1. ચલો ગુણાકાર કરી દઈએ તો 15 ગુણ્યા 7 એટલે આપણને મળશે 105. તેથી આપેલ 3 પૂર્ણાંકો વચ્ચેનો લસા આપણને મળે છે 105. ચલો ગુસ્સા આ જ 3 સંખ્યાઓ વચ્ચેનો ગુસ્સા મેળવવો હોય 15, 21 અને 35 તો ત્રણેય સંખ્યાઓના જે અવિભાજ્ય અવયવો છે એમાં ત્રણેય સંખ્યાઓમાં કોઈ સામાન્ય હોય એવો અવયવ આપણને દેખાય છે તો કે એવો કોઈ સામાન્ય અવયવ છે નહીં. જો ન હોય તો એક સામાન્ય અવયવ તરીકે આપણને હંમેશા મળશે. તો આપેલ 3 સંખ્યાઓનો ગુસ્સા થશે 1. હવે ચેપ્ટરનો સેકન્ડ પોર્શન છે કે જે વાસ્તવિક સંખ્યાઓ સાથે સંકળાયેલો છે. તો સૌપ્રથમ પહેલા સંખ્યા પદ્ધતિ પર નજર ફેરવીએ તો સૌપ્રથમ પહેલી જે સંખ્યાનો ગણ આવે છે એ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, નેચરલ નંબર એટલે કે કેપિટલ N તરીકે લઈએ છે, જેમાં સંખ્યાની શરૂઆત થશે 1, 2, 3. ત્યારબાદ આવે છે હોલ નંબર એટલે કે જો 0 ને સ્વીકારી લઈએ આપણે તો જે સંખ્યાનો ગણ બને છે એને આપણે હોલ નંબર પૂર્ણ સંખ્યાઓનો ગણ તરીકે ઓળખશું. W વડે દર્શાવીએ છીએ 0, 1, 2, 3 થી શરૂઆત થશે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, હવે જે ઋણ સંખ્યાઓ બાકી રહી જેમનો સમાવેશ કરી લઈએ તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ Z સંકેત તરીકે યુઝ કરશું આપણે. ત્યારબાદ સમય સંખ્યાઓનો ગણ રેશનલ નંબર એટલે Q સંકેત તરીકે લઈએ છીએ આપણે. સ્વરૂપ હોય છે હંમેશા P/Q સ્વરૂપ, જ્યાં P belongs to Z અને Q belongs to Z -0 એટલે કે Q છે 0 છેદ છે એ 0 ના હોવો જોઈએ એટલા માટે છેદમાંથી 0 બાદ કરી દીધું છે એટલે કે Z પૂર્ણાંક સંખ્યાઓમાંથી 0 નહીં લઈ શકીએ આપણે. તો આવો કોઈ પણ P/Q સ્વરૂપમાં આપણને જોવા મળી શકે છે. અને અત્યાર સુધીની તમામ સંખ્યાઓ જે હતી પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, આ તમામ પ્રકારની સંખ્યાઓ છે સમય સંખ્યા તરીકે લઈ શકીએ છીએ કારણ કે છેદમાં હંમેશા 1 હોય જ છે. ત્યારબાદ અસમય સંખ્યાઓ, જે સમય સંખ્યાઓ નથી, જેને આપણે P/Q સ્વરૂપે નથી દર્શાવી શકતા, એવી તમામ પ્રકારની સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે લઈએ છીએ, જેનો સંકેત કેપિટલ I છે, જેને P/Q સ્વરૂપ શક્ય નથી. અને એમના ઉદાહરણ જોવા જઈએ તો √2, √3, -√8, પાઈ પણ મિત્રો ખાસ ધ્યાન રાખો કે એ અસમય સંખ્યા છે. જો પાઈના આપણે આવા સ્વરૂપ લઈએ 22/7 અને 3.14 તો આ બંને સંખ્યાઓ છે સમય સંખ્યાઓ છે કારણ કે આ જે કિંમતો છે પાઈની એ બંને આશરે કિંમતો છે, એક્ઝેક્ટ કિંમત પાઈની નથી. જો પાઈ લખવામાં આવે, સંકેતમાં લખવામાં આવે તો એ અસમય સંખ્યા થશે, પરંતુ જો એની એપ્રોક્સ વેલ્યુ સ્વીકારીએ તો આ બંને એપ્રોક્સ વેલ્યુ છે એ સમય સંખ્યાઓ છે. MCQ માં ખાસ ધ્યાન રાખવું આ બાબતે. હવે આ સમય અને અસમય સંખ્યાઓ ના ગણને વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવાય છે. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો કે સમય અને અસમય સંખ્યાઓના સમૂહને જો બંનેનો યોગગણ કરવામાં આવે તો જે વાસ્તવિક સંખ્યાઓ, જે સંખ્યાઓનો ગણ મળે છે આપણને એ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, રિયલ નંબર. R વડે દર્શાવશું આપણે. હવે આમ જોવા જઈએ તો N છે એ W માં સમાવેશ થાય છે, W નો Z માં સમાવેશ થાય છે, W નો Q માં સમાવેશ થાય છે, Q નો R માં સમાવેશ થાય છે, એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં તમામ સંખ્યાઓનો સમાવેશ થઈ જશે. ત્યારબાદ અસમય સંખ્યાઓનો ગણ કે જેને વાસ્તવિક સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે Q અને I ના સમૂહને યોગ ગણને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ચલો
વાસ્તવિક સંખ્યાઓમાં આપણે જોયું કે આ પ્રકારની સંખ્યાઓ છે જેને અસમય સંખ્યાઓ કહેવાય છે. આ સંખ્યાને આપણે અસમય છે એવું સાબિત કરવું હોય તો ગણિતમાં આપણે ખાસ વિરોધાભાસની એક રીત દ્વારા કોઈ પણ વિધાનને સાબિત કરી શકીએ છીએ કે સાચું છે કે ખોટું. તો √3 ને અસમય સંખ્યા સાબિત કરવા માટે સૌપ્રથમ પહેલા આપણે ધારી લઈએ, ધારો કે જો શક્ય હોય તો ધારો કે √3 એ સમય સંખ્યા છે, તેથી √3 બરાબર a/b. જો સમય સંખ્યા હોય તો એને આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં એટલે કે p અંશ અને છેદ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. તો √3 બરાબર હું લઈ શકું a/b, જ્યાં ખાસ ધ્યાન રાખો કે આ જે બંને અંશ અને છેદ છે એમનો ગુસ્સા જો લેવામાં આવે, કોઈ પણ સમય સંખ્યાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ હોય તો એમાં અંશ અને છેદનો ગુસ્સા હંમેશા આપણને 1 મળશે. અહીંયા જે આ સંખ્યાઓ છે a અને b, તો કે a belongs to n અને b belongs to n પ્રાકૃતિક સંખ્યાઓ છે કોઈક. ચલો, તેથી સાદુરૂપ આપી દઈએ, બંને બાજુ જો હું વર્ક કરું તો 3 = a²/b² લખી શકીએ આપણે. તેથી a² = 3 × b², અને પરિણામ નંબર 1 કહી દઈએ. આનો મતલબ શું થયો કે a² = 3 × b². તો કે a² બરાબર જે કિંમત છે એ સંખ્યા છે કંઈક 3 નો ગુણકમાં છે. તો તેથી આપણે એવું લખી શકીએ કે a² એ 3 વડે વિભાજ્ય છે. આ ખાસ ધ્યાન રાખો મિત્રો કે આ વિભાજ્યનો સંકેત છે. બીજો જે નંબર લખવામાં આવ્યો છે એ પ્રથમ વડે વિભાજ્ય છે. તો વંચાશે આવી રીતે a² એ 3 વડે વિભાજ્ય છે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ 3 વડે વિભાજ્ય હોય તો ફરજિયાત એ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થવી જોઈએ. તેથી લખી શકીએ કે a એ 3 વડે વિભાજ્ય છે, જેને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. ચલો, ત્યારબાદ હવે a છે એ 3 વડે વિભાજ્ય છે તો એને આપણે આવા સંકેત સ્વરૂપે રજૂ કરી શકીએ કે a બરાબર 3 × કોઈક a1. a1 છે કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા છે તો a1 belongs to n. તેથી જો બંને બાજુ વર્ક કરી દઈએ તો a² = 9 × a1². તેથી a² ની કિંમત પરિણામ નંબર 1 પરથી મૂકી દઈએ તો 3 × b² = 9 × a². કિંમત મૂકી છે આપણે 1 પરથી, તો કૌંસમાં રજૂ કરી દઈએ 1 પરથી. તેથી b² બરાબર આપણને મળશે 3 × ભાગ ઉડી જશે અહીંયા આગળ 3 × a1². ફરી વખત આનો મતલબ શું થાય છે તો કે b² છે એ જે કિંમત હશે, b² ની જે કિંમત હશે એ 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. તેથી લખી શકીએ કે b² એ 3 વડે વિભાજ્ય છે. હવે જો કોઈ પણ સંખ્યાનો વર્ગ એ 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થઈ શકે છે. તેથી b એ 3 વડે વિભાજ્ય છે. તેથી જો આને પરિણામ નંબર 3 કહી દઈએ તો પરિણામ 2 અને 3 પરથી a છે એ 3 વડે વિભાજ્ય છે અને b છે એ પણ 3 વડે વિભાજ્ય છે. એનો મતલબ એવો થયો કે બંને સંખ્યાઓ છે 3 વડે વિભાજ્ય હોવાથી બંને સંખ્યાઓનો ગુસ્સા એટલે કે ગુસ્સા between a and b થશે 3. પરંતુ જ્યારે આપણે ધારણા કરી હતી કે કોઈ પણ સંખ્યા સમય સંખ્યા હોય તો અંશ અને છેદ છે એમની વચ્ચેનો ગુસ્સા છે હંમેશા 1 હોય છે. એટલા માટે લખીએ કે પરંતુ ગુસ્સા between a and b is 1 છે. તેથી અહીં વિરોધાભાસ થાય છે. તેથી આપણી ધારણા ખોટી હોવાથી √3 એ અસમય સંખ્યા છે. તો કોઈ પણ સંખ્યાને અસમય સંખ્યા સાબિત કરવા માટે આપણે વિરોધાભાસની આ રીત દ્વારા સાબિત કરી શકીએ છીએ.
ચલો નેક્સ્ટ ટોપિક છે સમય સંખ્યાઓનું દશાંશ પદ્ધતિમાં નિરૂપણ. આપણે વાસ્તવિક સંખ્યાઓમાં જોઈ ગયા કે સમય સંખ્યાઓ પણ એક પ્રકારની સંખ્યાનો ગણ છે કે જેને સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. સમય સંખ્યા જે હંમેશા આપણને P/Q સ્વરૂપમાં, P/Q સ્વરૂપ એટલે કેવા પ્રકારનું, તો કે કોઈ સંખ્યા જે હંમેશા P/Q, જ્યાં P છે જેને આપણે અંશ તરીકે ઓળખીએ છીએ અને Q છે છેદ તરીકે ઓળખીએ છીએ. ચલો અહીંયા આગળ આ જે બંને અંકો છે અંશ અને છેદ, સમય સંખ્યાના વ્યાપક સ્વરૂપમાં ખાસ આ બંને અંકોનો ગુસા P અને Q નો ગુસા હંમેશા 1 જોવા મળશે, જ્યાં P અને Q આ બંને સંખ્યાઓ છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. અને ખાસ ધ્યાન રાખવું કે છેદ Q belongs to Z-0. Z માંથી પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે છે પરંતુ 0 નહીં હોઈ શકે છેદ, કારણ કે જો 0 હશે તો છેદ 0 હોય આ પ્રકારની સંખ્યાઓ છે અવ્યાખ્યાયિત બને છે. એટલા માટે P/Q સ્વરૂપમાં ખાસ છેદ 0 ના હોવો જોઈએ અને અંશ અને છેદ P અને Q નો ગુસા છે હંમેશા 1 જ હોવો જોઈએ. હવે આ પ્રકારની જે સંખ્યાઓ છે એમને આપણને દશાંશ સ્વરૂપ છે 2 પ્રકારના જોવા મળશે. પ્રથમ સ્વરૂપ છે કે જેને આપણે કહીએ છીએ શાંત દશાંશ સ્વરૂપ અને બીજો પ્રકાર છે અનંત આવૃત દશાંશ સ્વરૂપ. ચલો શાંત દશાંશ સ્વરૂપ ક્યારે મળી શકે છે આપણને, તો કે જ્યારે છેદ Q જે છે Q બરાબર કંઈક 2m × 5n પ્રકારનું જો પદ મળે. હવે અહીંયા જે રહેલા m અને n પદ છે એ કોઈક બિલોંગ્સ ટુ n, એટલે કે 2 અને 5 ની કોઈક પ્રાકૃતિક ઘાત હોવી જોઈએ. m અને n બિલોંગ્સ ટુ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ. આનો મતલબ શું થાય, તો કે છેદના અવયવ 2 અથવા 5 હોવો જોઈએ. જે સમય સંખ્યામાં છેદના અવયવ 2 અથવા 5 હોય તો તેમનું દશાંશ સ્વરૂપ છે આપણને શાંત દશાંશ સ્વરૂપ મળશે. શા માટે? કારણ કે 2 અને 5 નો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને 10 મળશે. હવે કોઈ પણ દશાંશ સ્વરૂપ છે, ઉદાહરણ તરીકે જો આપણે લઈએ 2/5, ચલો 2/5 છે જેનું દશાંશ સ્વરૂપ આપણને મળશે 0.4. તો છેદમાં જો 2 અથવા 5 હશે તો જ આપણને એમનું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ જોવા મળશે. હવે અનંત આવૃત ક્યારે જોવા મળશે, તો કે છેદના અવયવ 2 અથવા 5 ઉપરાંત ત્રીજો અવિભાજ્ય અવયવ શક્ય હોય તો આ પ્રકારની સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ છે આપણને અનંત આવૃત જોવા મળશે. ઉદાહરણ તરીકે 1/3 જોઈ શકો છો કે અહીંયા આગળ છેદ છે એમનો અવયવ પડશે 3 અને 1 માત્ર. તો 3 અને 1 છે એ 2 અથવા 5 સિવાયનો કોઈ ત્રીજો અવયવ એવો મળે છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. તો આને જો દશાંશ સ્વરૂપે દર્શાવવામાં આવે તો આપણને મળશે 0.333 આવું અનંત સુધી ચાલ્યા રાખશે. આને જો આપણે દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવી શકીએ 0.312. તો અહીંયા આગળ અનંત આવૃતનો મતલબ શું છે કે અહીંયા આગળ શેષ ક્યારે પણ આપણને શૂન્ય મળશે નહીં. શૂન્ય નથી મળતી તો શેષ છે વારંવાર રિપીટ થયા રાખશે. એટલા માટે આપણને જે ભાગફળ મળશે, ભાગફળમાં 3 જે મળે છે વારંવાર રિપીટ થયા રાખે છે, પુનરાવર્તન થયા રાખે છે. એટલા માટે આ પ્રકારના સ્વરૂપને અનંત આવૃત સ્વરૂપ કહે છે. શાંત સ્વરૂપમાં આપણને શેષ હંમેશા 0 મળશે, શેષ શૂન્ય આવશે. જ્યારે અનંત આવૃત છે જેમાં શેષ શૂન્ય શક્ય નથી.
અનંત સુધી તમે ભાગાકાર કરશો તો પણ શેષ આપણને શૂન્ય મળશે નહીં. તો ખાસ બે પ્રકારનું ધ્યાન રાખવું, શાંત દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત. શાંત દશાંશ સ્વરૂપ છે આપણને ક્યારે મળી શકે છે? તો કે છેદના અવયવ 2 અથવા 5 હોવો જોઈએ. અને અનંત આવૃત છે ક્યારે મળી શકે છે? કે જ્યારે છેદના અવયવ 2 અથવા 5 ઉપરાંત ત્રીજો અવિભાજ્ય કોઈ અવયવ શક્ય હોવો જોઈએ, તો જ આપણને એનું દશાંશ સ્વરૂપ છે અનંત આવૃત મળશે. હવે બે ઉદાહરણ લઈએ કે સમય સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવી હોય તો કેવી રીતે ફેરવી શકીએ. તે 1.4 નો પ્રશ્ન નંબર 1 છે કે જેમાં નીચેની સમય સંખ્યાઓને શાંત દશાંશ સ્વરૂપ છે કે નહીં તે જણાવો અને જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો તે મેળવો. ચલો સૌપ્રથમ આપેલ સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવતા પહેલા આપણે જે સમય સંખ્યા આપી છે કે જેમાં અંશ છે 17 અને છેદ છે 31/25, તો આ બંનેનો ગુસા છે 1 છે કે નહીં? તો કે 17 અને 31/25 છે, તો આ બંને સંખ્યાઓનો ગુસા આપણને મળશે 1 જ, એટલે કે 17 અને 31/25 નો ગુસા 1 છે. તથા છેદ કે જેને Q સંકેત વડે દર્શાવીએ તો Q બરાબર છે અહીં 31/25. ચલો 31/25 એટલે આપણને મળશે 5/5. તેથી છેદ Q ના અવયવ 2 અથવા 5 છે. હવે જો 2 અથવા 5 હોય તો તેથી 17 ના છેદમાં 31/25 નું દશાંશ સ્વરૂપ શાંત છે તેવું કહી શકીએ. હવે જો દશાંશ સ્વરૂપ શાંત હોય તો 17 ના છેદમાં 31/25 ને આપણે લખી શકીએ 17 ના છેદમાં 5/5, 5/5. હવે શાંત દશાંશ સ્વરૂપ મેળવવા માટે આપણે ફરજિયાત બંને અવયવ 2 અને 5 ની સમાન ઘાત બનાવવાની તમારે. ચલો અહીંયા આગળ 2 ની તો 2 વાળું પદ જ નથી, એટલા માટે આપણે લખી શકીએ 2 ની 0 ઘાત. હવે 17 ના છેદમાં 5/5 ગુણ્યા, ચલો અહીંયા પણ 2 ની 5 ઘાત બનાવી હોય તો આપણે આપેલ સમય સંખ્યાને 2/5 અને 2/5 વડે ગુણી દઈએ અને ભાગી દઈએ. ચલો આવું કરવાથી 2/5 2 ની 5 ઘાત એટલે થશે 32 ગુણ્યા છેદમાં 2/5. ચલો હવે 17 અને 32 નો ગુણાકાર આપણને મળશે 544 છેદમાં અહીંયા આપણે લખી શકીએ 2 ગુણ્યા 5 ની 5 ઘાત. ચલો હવે 544 છેદમાં 5 દુ 10, 10 ની 5 ઘાત. ચલો 544 છેદમાં 10 ની 5 ઘાત એટલે થશે 1 ની પાછળ 5 શૂન્ય, તો આપણને મળશે. ચલો હવે અંશમાં છે 544, છેદમાં છે 1 લાખ. ચલો તો અહીંથી આપણે 5 શૂન્ય હોવાથી અને લખી શકીએ 0.00544. તો આ થઈ ગયું આપેલ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ, જે આપણને મળશે શાંત દશાંશ સ્વરૂપ. એક ઉદાહરણ લઈએ કે જેનું દશાંશ સ્વરૂપ શક્ય ન હોય, જેનું દશાંશ સ્વરૂપ છે એ શાંત સ્વરૂપ ન હોય પરંતુ અનંત આવૃત હોય. અહીંયા જોઈ શકો છો કે 26 ના છેદમાં 65 છે, તો અહીં 26 અને 65 નો ગુસ્સા, જો આ બંનેનો ગુસ્સા મેળવશું આપણે તો આપણને મળશે 1 જ. તથા ચલો છેદ Q ના જો અવયવ પાડીએ 65 છે તો 65 ના અવયવ મળશે આપણને 5 અને 13. તો અહીં છેદના અવયવ 2 અને 5 ઉપરાંત 13 છે, તેથી 26 ના છેદમાં 65 નું દશાંશ સ્વરૂપ શાંત શક્ય નથી. હવે શાંત શક્ય નથી તો આપણે લખવું હોય તો લખી શકીએ કેવા પ્રકારનું થશે, તો કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ મળશે. હવે જો અનંત આવૃત દશાંશ સ્વરૂપ તમારે મેળવવું હોય તો સિમ્પલ ભાગ
અનંત આવૃત દશાંશ સ્વરૂપ મળશે. ચલો ત્યારબાદ અસમય સંખ્યાનું દશાંશ પદ્ધતિમાં નિરૂપણ. ચલો અસમય સંખ્યા હોય તો તેનું દશાંશ સ્વરૂપ છે કયા પ્રકારનું હોઈ શકે? તો કે દશાંશ સ્વરૂપ છે હંમેશા અનંત અનાવૃત જોવા મળશે. અનંત અનાવૃત એટલો મતલબ શું? તો કે પોઈન્ટ પછી દશાંશ પછી હંમેશા જે અંકો જોવા મળશે એ પુનરાવર્તન નહીં થતા હોય એ પ્રકારના હશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણી પાસે બે ઉદાહરણ છે કે 0.10 પછી 100 પછી 1000 પછી 10,000 આવી રીતે અંકો બને છે. તો અહીંયા આગળ કોઈ પણ એવો એક અંક નથી મળતો, કોઈ પણ એવી એક સંખ્યા નથી મળતી કે જે વારંવાર પુનરાવર્તન થતી હોય. ત્યારબાદ બીજું ઉદાહરણ છે 5.12, ત્યારબાદ 112, ત્યારબાદ 1112, ત્યારબાદ 4 એકડા થઈ જાય છે અહીંયા આગળ. તો આ રીતે અહીંયા પણ કોઈ પણ એક ફિક્સ નંબર, કોઈ પણ એક નિશ્ચિત સંખ્યા છે કે જે વારંવાર પુનરાવર્તન થતી હોય એ કોઈ સંખ્યા છે નહીં. તો આ પ્રકારની જે દશાંશ પદ્ધતિ છે, દશાંશ નિરૂપણ છે, જેને કહેશું આપણે અનંત અનાવૃત. તો આવું સ્વરૂપ છે હંમેશા આપણને અસમય સંખ્યાના દશાંશ સ્વરૂપ જોવા મળશે. ચલો ત્યારબાદનો આપણો ટોપિક છે, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો જોવા જઈએ તો કરણી. હવે સૌપ્રથમ પહેલા કરણી એટલે શું? કરણી કોને કહેવામાં આવે છે? આપણા મગજમાં હંમેશા હોય છે કે કરણી એટલે કે વર્ગમૂળ વાળી સંખ્યા જે હોય. ના, એવું નથી. વર્ગમૂળ ઉપરાંત પણ આવી શકે છે. જુઓ પરફેક્ટ એની વ્યાખ્યા જોઈએ આપણે તો કોઈક એ એક ધન સમય સંખ્યા હોય, કોઈક એ સ્મોલ એ છે, આપણે ધન સમય સંખ્યા તરીકે લીધી છે. n belongs to n, સ્મોલ n છે belongs to n, પ્રાકૃતિક સંખ્યા હોય પરંતુ એક ન હોવું જોઈએ. અને જો a નું nમું વર્ગમૂળ belongs to q plus does not belongs to q plus હોય તો આપણે a નું n માં મૂળને કરણી કહીશું. તો અહીંયા આગળ આ જે સ્વરૂપ બને છે એનું nમું મૂળ કે જેને આપણે કરણી તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે જો અહીંયા આગળ n બરાબર 2 લઈએ તો વર્ગમૂળમાં a, 3 લઈએ તો ઘનમૂળમાં a, જો 4 લઈએ તો ચતુર્થ મૂળમાં a. આવી રીતે આપણને મળી શકે છે. તો કોઈ પણ સમય સંખ્યા, ધન સમય સંખ્યા કે જેનું nમું મૂળ, જેને કરણી તરીકે સ્વીકારી શકીએ છીએ. હાલ પૂરતું 10મા ધોરણમાં આપણે માત્ર અહીંયા આગળ વર્ગમૂળ વાળી કરણી એટલે કે અહીંયા આગળ વર્ગમૂળ હોય એમના વિશેનો જ અભ્યાસ છે. તો ખાસ ધ્યાન રાખો, જેનું વ્યાપક સ્વરૂપ છે કે કોઈ પણ ધન સમય સંખ્યાનું nમું મૂળ, n જે હશે હંમેશા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે અને એક નહીં હોય આ પ્રકારની, અને does not belongs to q plus, અને આ સંખ્યા છે પાછી સમય સંખ્યા હોવી જોઈએ નહીં. કારણ કે બની શકશે ઘણી બધી સંખ્યાઓનું જે છે વર્ગમૂળ, ઘનમૂળ નીકળતું હશે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ કે 4 નું વર્ગમૂળ તો આપણને મળશે 2. તો આ બે સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. એવી જ રીતે જો કોઈ પણ સંખ્યાનો ઘનમૂળ આપણે વિચારતા હોય, ધારો કે હું ઘનમૂળમાં લખી દઉં 8, તો આનું ઘનમૂળ મળશે આપણને 2. તો આને આપણે કરણી કહી શકીએ નહીં. તો ખાસ ધ્યાન રાખવું કે તમે જેટલા પણ મૂળ લ્યો છો કોઈ પણ સમય સંખ્યાનું તો એ q પ્લસ એટલે કે ધન સમય સંખ્યા ન હોવી જોઈએ, તો જ આપણે એને કરણી તરીકે ઓળખશું. હવે કરણી સાથે સંકળાયેલી કેટલીક બાબતો, જેમ કે કરણીના પ્રકાર આવે છે. જો એક જ પદ જોવા મળતો હોય કરણીમાં આપણને તો એને આપણે એક પદી કરણી કહીશું. ઉદાહરણ તરીકે √3, √5, 5√2 આ પ્રકારના જે પદ હોય જેમાં એક જ પદ હોય અને એ કરણી હોય એટલે કે વર્ગમૂળ વાળી હોય, ઘનમૂળ વાળી હોય કે ચતુર્થમૂળ વાળી હોય તો એમને એક પદ કરણી કહીશું. ત્યારબાદ દ્વિપદી કરણી. દ્વિપદી કરણી તો કે જેમાં બે પદ આવેલા હશે અને સરવાળા અથવા બાદબાકીમાં હશે. ઉદાહરણ તરીકે √3 + √2, √5 + 1, √3 - 2. અહીંયા ખાસ ધ્યાન રાખો કે બંને સંખ્યાઓ ફરજિયાત અસમય હોવી જરૂરી નથી, કરણી હોવી જરૂરી નથી. કોઈ પણ એક કરણી હશે તો પણ સમગ્ર જે પદ છે, સમગ્ર પદાવલી છે ને આપણે કરણી તરીકે ઓળખી શકશું. તો આખી જે પદ છે √5 + 1 જેને આપણે દ્વિપદી કરણી કહેશું. હવે બે દ્વિપદી કરણીનો ગુણાકાર સમય સંખ્યા હોય તો તેમને એકબીજાના સમયકારક અવયવ કહે છે. ચલો જો ઉદાહરણ લઈએ આપણે તો એવી બે સંખ્યાઓ છે, એવી બે કરણી છે √3 + √2 અને √3 - √2. જો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે, ચલો √3 + √2 ગુણ્યા √3 - √2, ચલો આ થઈ ગયા અવયવ a + b અને a - b. તો એમનો ગુણાકાર થશે √3 નો વર્ગ એટલે કે 3
માઇનસ √2 નો વર્ગ એટલે થશે 2. ચલો બાદ બાકી મળશે આપણને 1. ચલો 1 છે એ કેવી સંખ્યા થઈ તો કે બિલોંગ્સ ટુ ક્યુ, સમય સંખ્યા આપણે કહી શકીએ. તો દ્વિપદી કરણીનો ગુણાકાર સમય સંખ્યા આવતો હોય એવી કોઈ પણ દ્વિપદી, બે દ્વિપદી કે જેમનો ગુણાકાર સમય સંખ્યા આવે તો આ બંને સંખ્યાઓને, આ બંને કરણીઓને એકબીજાના સમયકારક અવયવ કહે છે. સમયકારક અવયવનો મતલબ શું થાય તો કે સંખ્યાને, આપેલ અસમય સંખ્યાને સમય સંખ્યામાં ફેરવવા માટે જે અવયવ જરૂરી છે તેને આપણે કહીએ છીએ સમયકારક અવયવ. ચલો ત્યારબાદ તો √3 + √2 અને √3 - √2 આ જે બંને કરણી છે એને એકબીજાની અનુબદ્ધ કરણી તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રાખવું, બંનેને જો નિશાની ખાસ બદલાશે બીજા પદની. √2 છે જો પ્લસ હોય તો એ માઇનસ બનાવી દઈએ તો √3 + √2 ની અનુબદ્ધ કરણી થશે √3 - √2. હવે જો √3 - √2 હોય તો બીજા પદની નિશાની બદલી દો એટલે √3 + √2 એ થશે √3 - √2 ની અનુબદ્ધ કરણી. ચલો ત્યારબાદ MCQ માટે ખાસ મહત્વના મુદ્દાઓ કે a + √b બરાબર √c હોય. અહીંયા જોઈ શકો છો કે a છે એ કોઈ સમય સંખ્યા છે, √b અને √c એ બંને અસમય સંખ્યા છે જ્યાં a બિલોંગ્સ ટુ ક્યુ એટલે કે સમય અને √b તથા √c એ કરણી છે એટલે કે કોઈ અસમય સંખ્યા છે. તો જો a બરાબર 0 હોય તો b બરાબર c થાય. સ્વાભાવિક છે કે જો તમે આ આપેલ પદ છે, પરિણામ છે, એમાં a બરાબર 0 લઈ લઈએ તો વચ્ચે √b = √c. હા, આવું શક્ય બની શકે કે અસમય સંખ્યા છે કોઈ અસમય સંખ્યાના બરાબર હોય એટલે કોઈ કરણીના બરાબરમાં કરણી મળી શકે છે આપણને. જો બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો આપણને મળશે b બરાબર c. તો આવું શક્ય બની શકે જો a બરાબર 0 હોય તો b બરાબર c થશે. ચલો આવું જ એક પરિણામ છે કે ac બિલોંગ્સ ટુ q, √b અને √d એ બંને કરણી હોય તો a + √b બરાબર c + √d. તો જો a અને c સમાન હોય તો √b અને √d પણ સમાન હોવા જોઈએ. તો √b અને √d સમાન હોય તો ફરજિયાત b અને d પણ સમાન હોવા જોઈએ. તો આ બાબતો ખાસ MCQ માં ધ્યાન રાખવી કે MCQ માં તમને પૂછી શકે છે. ચલો સૌથી છેલ્લો મુદ્દો છે કરણીના વર્ગમૂળ સાથે સંકળાયેલો મુદ્દો છે. ખાસ અગત્યનો, જો કોઈ પણ પ્રશ્ન બોર્ડમાં આપણે પ્રીવિયસ યરના તમે ક્વેશ્ચન જોશો તો સૌથી વધારે જો ફોકસ રાખતા હોય તો એ આ ટોપિક પર છે, આ ચેપ્ટરમાંથી. ચલો કોઈ પણ એક કરણી છે a + 2 √b, એનું વર્ગમૂળ હંમેશા આપણને કંઈક વર્ગમૂળમાં x + વર્ગમૂળમાં y, જ્યાં x અને y છે કોઈ પણ ધન સમય સંખ્યા હોવી જોઈએ. તો √b એ કરણી છે અને આખું સ્વરૂપ છે એમાં √b, b જે છે જેનું વર્ગમૂળ છે એ કોઈ કરણી છે મળે તેની શરત એ છે કે a બિલોંગ્સ ટુ q+, એટલે કે a છે ધન સમય સંખ્યા હોવી જોઈએ અને a² - 4b સમય સંખ્યાઓનો વર્ગ છે. મિત્રો આ વિધાન જો તમારે સમજવું હોય તો ફરજિયાત તમારે આ જે પરિણામ આપેલું છે વર્ગમૂળમાં a + 2 √b = વર્ગમૂળમાં x + વર્ગમૂળ y, એટલે કે કોઈ પણ કરણી છે એને તમે દ્વિપદી કરણી તરીકે રજૂ કરી શકતા હો તો આ સ્વરૂપને તમારે સૌપ્રથમ પહેલા ઉકેલ મેળવવો પડે. ઉકેલ મેળવીને x અને y શું મળે છે એ માહિતી પરથી તમે આ વિધાનને સમજી શકશો. મિત્રો અત્યારે આપણે આના ઉકેલની ચર્ચા નહીં કરીએ પણ એના દ્વારા જે પરિણામ મળે છે આપણને x અને y, તો કે x બરાબર કંઈક પદ મળશે આપણને a + વર્ગમૂળમાં a² - 4b છેદમાં 2 અને y બરાબર મળશે આપણને a - વર્ગમૂળમાં a² - 4b ની આખાના છેદમાં 2. તો અહીંયા આગળ જે ઉકેલ મળે છે x અને y ની કિંમતો આપણને એ a અને b ના સ્વરૂપમાં મળે છે અને આ જે વર્ગમૂળની અંદર સંખ્યા રહેલી છે a² - 4b, હવે જો કોઈ પણ સંખ્યા છે વર્ગમૂળની અંદર હોય તો એ ફરજિયાત a² - 4b જે છે આ સંખ્યા છે ધન સમય સંખ્યા હોવી જોઈએ. ધન સમય સંખ્યા, જો એ ધન સમય સંખ્યા હશે તો જ x અને y છે આપણને કોઈક સમય સંખ્યા સ્વરૂપે મળી શકે છે. એટલા માટે આ જે a² - 4b છે એ કોઈ સમય સંખ્યાના વર્ગ તરીકે રજૂ કરે છે. તો ફરી વખત જો આપણે વિધાન જોઈએ આ સ્વરૂપમાં, આ સ્વરૂપ જે છે એમાં √b એ કરણી છે મળે તેની શરત એ છે કે ચલો
ફરી વખત જો આપણે આ વિધાનને સમજીએ કે વર્ગમૂળમાં a પ્લસ 2 રૂટ b ઇક્વલ્સ ટુ રૂટ x પ્લસ રૂટ y, જ્યાં x y છે ધન સમય સંખ્યા, રૂટ b એ કરણી છે, મળે તેની શરત એ છે કે a બિલોંગ્સ ટુ q પ્લસ એટલે કે ધન સમય સંખ્યા અને a સ્ક્વેર માઇનસ 4b સમય સંખ્યાઓનો વર્ગ છે. ફરજિયાત તમે જો એમના ઉકેલમાં જશો તો જ તમને જો આપણે એના ઉકેલમાં જશું તો જ આપણને સમજાઈ શકે કે a સ્ક્વેર માઇનસ 4b છે સમય સંખ્યાનો વર્ગ શા માટે છે. તો તમને MCQ માં પૂછી શકે છે કે જો આ પ્રકારની કરણી છે એમનું વર્ગમૂળ છે વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં y મળતું હોય તો સમય સંખ્યાઓનો વર્ગ છે નીચેનામાંથી શું હોઈ શકે, તો કે a સ્ક્વેર માઇનસ 4b. ચલો કરણીમાં નેક્સ્ટ ટોપિક છે કરણી આધારિત પ્રશ્નો. કરણી આધારિત પ્રશ્નોમાં તમને બે પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. એક આપેલ કરણીનું વર્ગમૂળ મેળવો અને બીજું સાદુરૂપ આપો. સાદુરૂપમાં કોઈક જગ્યાએ કરણી રહેલી હશે કે જ્યાં આપણે સમયકારક અવયવનો ઉપયોગ કરીને સાદુરૂપ આપશું. સૌપ્રથમ પહેલા આપણે આપેલ કરણીનું વર્ગમૂળ મેળવવું હોય તો એ પ્રકારના દાખલાઓ જોઈએ, જેમાં આપણી સામે ત્રણ પ્રકારના દાખલાઓ આવશે કે કરણીમાં જે કરણીવાળું પદ છે એની સાથે બે ગુણાયેલો હોય, પહેલો પ્રકાર. બીજો પ્રકાર બે ન આપેલો હોય એટલે કે ગુણાયેલો ન હોય, અને ત્રીજો પ્રકાર તમે કરણી અંદરથી જ બે લાવી શકતા હો અહીંયા. તો આવા ત્રણ પ્રકારના દાખલાઓ કરણીનું વર્ગમૂળ મેળવવામાં જોવા મળશે. ત્રણેય દાખલાઓની આપણે એક એક પ્રેક્ટિસ કરીએ. ચલો સૌપ્રથમ આપણી પાસે સૌ સરળ દાખલો છે કે 9 વત્તા 2 વર્ગમૂળમાં 14. આપેલ સંખ્યાનું આપણે વર્ગમૂળ મેળવવું છે. તો વર્ગમૂળમાં 9 પ્લસ 2 વર્ગમૂળમાં 14. જો કરણી સાથે 2 ગુણાયેલો હોય તો દાખલો છે અત્યંત સરળ બની જશે. હવે આનું વર્ગમૂળ મેળવવા માટે આપણે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરશું. પૂર્ણ વર્ગની રીત એટલે શું મિત્રો? જો x પ્લસ y નો હોલ સ્ક્વેર, જાણીએ છીએ કે વિસ્તરણ સૂત્ર પ્રમાણે x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર થશે. હવે જુઓ આપણી સામે કોઈ એવું પદ આવે x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર, તો આ પદાવલીને આપણે પૂર્ણ વર્ગ પદાવલી તરીકે ઓળખીએ છીએ અને એને આપણે લખી શકીએ છીએ x પ્લસ y નો હોલ સ્ક્વેર. એટલે કે જો આના અવયવ પાડવામાં આવે તો આપણને મળશે x પ્લસ y નો હોલ સ્ક્વેર. આ નિયમનો ઉપયોગ કરીને આપણે આ જે કરણી છે એમનું વર્ગમૂળ મેળવશું. ચલો સૌપ્રથમ ચલો 14 ના એવા બે ભાગ પાડો કે જેમનો સરવાળો કે બાદબાકી આપણને 9 મળે. તો કે 14 ના બે ભાગ પડશે 7 દુ 14. ચલો 14 ના આપણને બે ભાગ મળશે 7 અને 2. 7 દુ 14 થશે અને 7 વત્તા 2 9 થશે. તો આપણે અહીંયા લખી શકીએ 7 વત્તા 2 વત્તા 2 વર્ગમૂળમાં 14 ના બે અવયવ પાડી દઈએ 7 અને 2. ચલો ત્યારબાદ વર્ગમૂળમાં ચલો 7 વત્તા પૂર્ણ વર્ગ પદાવલીની જેમ ગોઠવણી કરતા જઈએ તો કે મધ્યમ પદ છે હંમેશા 2 સાથે કંઈક ગુણાયેલું હોવું જોઈએ. તો આ પદ જે છે ને આપણે મધ્યમ પદ તરીકે લઈ લઈએ તો 2 વર્ગમૂળમાં 7. હવે સ્વતંત્ર વર્ગમૂળ આપણે આપી શકીએ વર્ગમૂળમાં 2 વત્તા 2 છે તો એને આપણે અંતિમ પદ બનાવી દઈએ. હવે વર્ગમૂળ 7 છે તો એને આપણે રજૂ કરી શકીએ વર્ગમૂળમાં 7 નો વર્ગ અને 2 છે તો એમને લખી શકીએ આપણે વર્ગમૂળમાં 2 એનો વર્ગ. આમ કરવાથી જે આપણને પદાવલી મળે છે એ પૂર્ણ વર્ગ પદાવલી મળે છે. ચલો પૂર્ણ વર્ગ પદાવલી હોય તો આપણે જાણીએ છીએ સૂત્ર પ્રમાણે કે લખી શકીએ આપણે વર્ગમૂળમાં 7 મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં 2 આખા કૌંસનો વર્ગ. હવે આપેલ સંખ્યા છે ધન છે માટે વર્ગ અને વર્ગમૂળ છે કેન્સલ થઈ જશે તો વધે છે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 2. ચલો આ થઈ ગયું આપેલ સંખ્યાનું વર્ગમૂળ. હવે જો તમે આ રીત દ્વારા આગળ વધવા માંગતા હો તો આપણે જે આગળ સૂત્ર જોયું હતું કે કોઈ પણ કરણી આપેલી હોય આપણને વર્ગમૂળમાં a પ્લસ 2 રૂટ b જેમનું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં y, જ્યાં x બરાબર થશે a પ્લસ વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ 4b ના છેદમાં 2a અને જો y લેતા હોય તો માઇનસ આવશે અહીંયા.
આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે આપેલ સંખ્યાનું વર્ગમૂળ, આપેલ કરણીનું વર્ગમૂળ મેળવી શકો છો. પરંતુ હું માનું ત્યાં સુધી આ મેથડ જે તમને ઘણી સરળ પડશે, પૂર્ણ વર્ગની મેથડ. ચલો હવે એવું ઉદાહરણ લઈએ કે જ્યાં અહીંયા 2 ન આપેલ હોય. ચલો આપણી પાસે સંખ્યા છે 2 માઇનસ વર્ગમૂળમાં 3. આ સંખ્યાનું આપણે વર્ગમૂળ મેળવવું છે, તો એને વર્ગમૂળમાં દર્શાવી દઈએ. ચલો વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3. હવે નિયમ પ્રમાણે કરણી સાથે 2 ગુણાયેલા હોવા જોઈએ, 2 હોવા જોઈએ, તો જ આપણે પૂર્ણ વર્ગની રીત દ્વારા ઉકેલ મેળવી શકીએ. ચલો અહીંયા આગળ 2 છે નહીં, તો આપણે સૌપ્રથમ પહેલા અહીંયા 2 લાવી દઈએ. ચલો 2 લાવવા માટે આપણે કરણી સાથે 2 વડે ગુણી દઉં અને 2 વડે ભાગી દઉં. જો તમે ગુણો તો રકમમાં તમે ચેન્જ કરી નાખ્યો કહેવાય. એ ચેન્જ ન થાય એટલા માટે આપણે 2 વડે ગુણી દઈએ અને 2 વડે ભાગી દઈએ. ચલો હવે છેદના 2 છે એને આપણે લસા લઈ લઈએ તો 2 સાથે ગુણાશે એટલે થશે 4 માઇનસ 2 વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 2. હવે ચલો અંશ અને છેદ બંનેને વર્ગમૂળ આપી દઈએ તો વર્ગમૂળમાં 4 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 2. ચલો હવે પ્રથમ મેથડ દ્વારા આપણે કે 3 ના 2 અવયવ પાડી દઈએ કે જેથી આપણને 4 મળે. ચલો એવા અવયવ આપણને મળશે 3 એકા 3, તો લખીએ અહીંયા 3, પછી આને મધ્યમ પદ તરીકે લઈ લઈએ 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 વત્તા 4 ના 2 ભાગ લઈ લીધા 3 અને 1 છેદમાં વર્ગમૂળમાં 2. ચલો ત્યારબાદ અંશમાં લખી શકીએ આપણે વર્ગમૂળમાં 3 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એને ગુણ્યા વર્ગમૂળમાં 1 વત્તા 1 નું વર્ગમૂળ તો 1 જ થશે એટલે આપણે લખી શકીએ વર્ગમૂળમાં 1 એનો વર્ગ છેદમાં વર્ગમૂળમાં 2. ચલો આમ કરવાથી અંશમાં જે પદાવલી બની ગઈ પૂર્ણ વર્ગ પદાવલી કહી શકીએ આપણે. શું પૂર્ણ વર્ગ પદાવલીમાં લખી શકીએ આપણે પ્રથમ પદનું વર્ગમૂળ, તો પ્રથમ પદનું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં 3 મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં 1 એનો વર્ગ. ચલો છેદમાં વર્ગમૂળમાં 2. અંશમાં વર્ગમૂળ કેન્સલ થઈ જશે કારણ કે આ આપણને બાદબાકી જે મળશે એ ધન મળશે. સો વર્ગમૂળ કેન્સલ તો વચ્ચે વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 1 છેદમાં વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 1 એટલે 1 નું વર્ગમૂળ તો 1 જ થશે. હવે છેદમાં ક્યારેય તમે અસમય સંખ્યા ન હોવું જોઈએ, એટલે કે છેદનું સમયકરણ કરી દેવાનું. ચલો છેદનું સમયકરણ કરવા માટે √2 છે છેદ, તો આપણે એને સમય બનાવવા માટેનો સમયકારક અવયવ થશે √2, તો √2 વડે ગુણી દઈએ અને ભાગી દઈએ. ચલો તો અંશમાં દ્વિપદી છે √3 અને √1 સાથે √2 ગુણાશે. ચલો આની સાથે ગુણી દઈએ તો √3 ગુણ્યા √2 થશે √6 ઓછા √2 ગુણ્યા √1 એટલે કે 1 જ છે, તો √2 ગુણ્યા 1 થશે વર્ગમૂળમાં 2 છેદમાં √2 ગુણ્યા √2 તો એ થશે 2. તેથી આપેલ કરણી જે હતી જેનું વર્ગમૂળ એટલે કે 2 માઇનસ વર્ગમૂળમાં 3 નું વર્ગમૂળ આપણને મળશે √6 માઇનસ √2 આખાના છેદમાં 2. ચલો હવે એક ઉદાહરણ એવું જોઈએ કે જેમાં આપણે કરણીમાંથી 2 ને લાવી શકતા હોઈએ. જો જેમ કે 7 પ્લસ વર્ગમૂળમાં 48 છે, આ સંખ્યાનું આપણે વર્ગમૂળ મેળવવું છે તો દર્શાવી દઈએ વર્ગમૂળમાં બરાબર વર્ગમૂળમાં 7 વત્તા હવે 48 છે તો ત્યાં 48 નો એક અવયવ આપણને 4 મળશે, જેમ કે 12 ગુણ્યા 12 ચોક 48. હવે 4 નું વર્ગમૂળ આપણને મળશે 2, તો 4 નું વર્ગમૂળ લઈ લઈએ 2 વર્ગમૂળમાં વધે છે 12. તો કરણીનું જે સ્વરૂપ છે એ પ્રમાણે આપણને મળી જાય છે કરણી સાથે 2 ગુણાયેલા હોવા જોઈએ. ચલો હવે આપણે રીત નંબર 1 પ્રમાણે શરૂઆત કરી દઈએ કે ભાઈ 12 ના 2 અવયવ કે જેનો સરવાળો કે બાદબાકી 7 થતો હોય તો એ આપણને મળશે 4 અને 3. તો 7 ના 2 ભાગ પાડી દઈએ આપણે 4 અને 3, તો 4 વત્તા 2 વર્ગમૂળમાં 12 ના અવયવ થશે 4 તેરી 12, તો આપણે અહીંયા લખી શકીએ 4 × 3 પ્લસ
7 માંથી જે એક ભાગ પડ્યો એને મૂકી દઈએ છેલ્લે આપણે. ચલો હવે 4 છે તો કેનું લખી શકીએ આપણે વર્ગમૂળમાં 4 એનો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ વર્ગમૂળમાં 4 ઇન્ટુ વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર. ચલો હવે આમ કરવાથી આપણને જે આ પદાવલી મળે છે પૂર્ણ વર્ગ પદાવલી છે. તો પૂર્ણ વર્ગ પદાવલીને લખી શકીએ વર્ગમૂળમાં 4 એટલે કે પ્રથમ પદનું વર્ગમૂળ વત્તા મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ તો કે વર્ગમૂળમાં 3 એનો સ્ક્વેર. હવે આપેલ સંખ્યાનો સરવાળો છે ધન છે માટે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. ચલો કેન્સલ કરી દઈએ એટલે વધે છે વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 4 એટલે કેવા છે 2 વત્તા વર્ગમૂળમાં 3. તેથી આપેલ કરણી 7 વત્તા વર્ગમૂળમાં 48 નું વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળમાં 3 થશે. એક વિશિષ્ટ પ્રકારનો દાખલો આપણે લઈએ કે જેમાં તમારી સામે સંખ્યા ન હોય પણ આવા કોઈ અજ્ઞાત પદ રહેલા હોય અને તમને આનું વર્ગમૂળ મેળવવાનું કહે. આ પણ એક પ્રકારની કરણી તરીકે લઈ શકીએ આપણે. ચલો આ કરણીનું આપણે વર્ગમૂળ મેળવવું હોય તો નિયમ પ્રમાણે સ્ટાર્ટ કરીએ કે કરણી સાથે 2 ગુણાયેલા હોવા જોઈએ. તો આ કરણી છે એની સાથે 2 નથી ગુણાયેલા તો સૌ પ્રથમ 2 થી સ્ટાર્ટ કરીએ. વર્ગમૂળમાં a વત્તા 2 વડે ગુણી દઈએ 2 વડે ભાગી દઈએ કરણી સાથે. કરણી છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ચલો હવે લસા લઈ લઈએ તો અંશમાં થઈ જશે 2a પ્લસ 2 વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં લસા જે આવશે એને વર્ગમૂળ આપી દઈએ વર્ગમૂળમાં 2. હવે ચલો તમારે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના એવા બે અવયવ પાડવાના છે કે જેથી એમનો સરવાળો કે બાદબાકી 2a મળે. મિત્રો રકમ ગમે એટલી ટફ બનાવવાનો પ્રયત્ન કરે પણ તમારે રીત નહીં ભૂલવાની. રીત આપણી જે છે એ જ પ્રમાણે મેથડ થી આગળ વધીએ આપણે તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના અવયવ. ચલો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના અવયવ તો મળશે આપણને a પ્લસ b a માઇનસ b. હવે જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો જો સરવાળો કરશો તો b અને b કેન્સલ થઈ જશે તો વચ્ચે આપણને a વત્તા a એટલે 2a. તો આપણને બે અવયવ મળે છે a સ્ક્વેર b સ્ક્વેર ના a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના કે જેમનો સરવાળો છે એ 2a થાય છે. તો હવે 2a કે જેને આપણે દર્શાવશું a વત્તા b વત્તા 2 વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે તો તેને અવયવ પાડી દઈએ a વત્તા b a માઇનસ b વત્તા અને બીજો અવયવ 2a ના જે ભાગ પાડીએ આપણે a વત્તા b a માઇનસ b એનો મતલબ કે b ને આપણે ઉમેર્યા અને b ને બાદ કરી દીધા તો જે વધશે a અને a તો પાછું આપણને જે મૂળ સ્વરૂપ છે એ મળી જવાનું છે. ચલો છેદમાં વર્ગમૂળમાં 2. હવે અંશમાં અહીંયા આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં a વત્તા b નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ વર્ગમૂળમાં a પ્લસ b ઇન્ટુ વર્ગમૂળમાં a માઇનસ b વત્તા વર્ગમૂળમાં a ઓછા b નો વર્ગ. ચલો આખાના છેદમાં વર્ગમૂળમાં b. હવે અંશમાં જે વર્ગમૂળની અંદર પદાવલી છે પૂર્ણ વર્ગ પદાવલી કહી શકીએ આપણે. તો પૂર્ણ વર્ગ પદાવલીના પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં a વત્તા b. ચલો પૂર્ણ વર્ગ પદાવલીમાં પ્રથમ પદનું વર્ગમૂળ વર્ગમૂળમાં a વત્તા b મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં a માઇનસ b આખા કૌંસનો વર્ગ. ચલો આખાના છેદમાં છે વર્ગમૂળમાં 2. ત્યારબાદ ચલો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે તો અંશમાં વધે છે વર્ગમૂળમાં a વત્તા b વત્તા વર્ગમૂળમાં a ઓછા b છેદમાં વર્ગમૂળમાં 2. ચલો છેદમાંથી કરણીને દૂર કરવા માટે √2 વડે ગુણી દઈએ અને √2 વડે ભાગી દઈએ. ચલો √2 છે બંને સાથે ગુણાકાર થઈ જશે. ચલો √2 a પ્લસ b સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં બંને સાથે ગુણાવી દઈએ તો 2a વત્તા 2b વત્તા વર્ગમૂળમાં a માઇનસ b સાથે ગુણાવી દઈએ તો 2a માઇનસ 2b આખાના છેદમાં 2. √2 ઇન્ટુ √2 થશે 2. તો આપેલ
અજ્ઞાત પદમાં જે કરણી હતી એ અને બી ના સ્વરૂપમાં, તો એમનું વર્ગમૂળ થશે આપણને આ પ્રમાણે મળે છે. હવે એક્ઝેક્ટ આ જ રીતનો એક દાખલો તમને સ્વાધ્યાય 1 માં પણ છે કે જેમાં n ના સ્વરૂપમાં છે, તો આ રીતની મદદથી તમે દાખલો સોલ્વ કરી શકો છો. ચલો, કરણી આધારિત બીજા પ્રકારનો પ્રશ્ન કે જેમાં સાદુરૂપ આપો. ચલો, આ પ્રકારનું આપણી પાસે પદ છે, 3 પદ આપેલા છે આપણી પાસે, અને છેદ જોશો તો તમે કોઈ પણ કરણીનું વર્ગમૂળ છે. હવે કરણીનું વર્ગમૂળ મેળવતા તો આપણે શીખી ગયા છીએ, તો આ કરણીના વર્ગમૂળની મદદથી આને આપણે સાદુરૂપ આપતા જઈએ તો બરાબર 1 ના છેદમાં, હવે વર્ગમૂળમાં 12 માઇનસ 2 વર્ગમૂળમાં 35. ચલો, તો સૌપ્રથમ પદનું વર્ગમૂળ તો કે 1 ના છેદમાં, હવે 35 ના આપણે એવા બે અવયવ પાડીએ કે જેથી એમનો સરવાળો કે બાદબાકી આપણને 12 મળે, તો કે 35 ના બે ભાગ મળશે, 7 પંચુ 35. હવે આ સંખ્યાનું વર્ગમૂળ આપણે મેળવશું તો આપણને મળશે વર્ગમૂળમાં 7, જે નિશાની હોય તે, વર્ગમૂળમાં બીજો અવયવ. હંમેશા છે મોટો અવયવ છે ને પહેલા રાખવાનું. કોઈ પણ કરણીનું આપણે વર્ગમૂળ મેળવવું હોય તો એમની શોર્ટકટ મેથડ છે. જેમ કે જો તમારી પાસે આવી કોઈ કરણી હોય, જો આપણી પાસે આ પ્રકારની કરણી હોય કે જેનું આપણે વર્ગમૂળ મેળવવું છે, તો રીત પ્રમાણે 12 ના આપણે એવા બે અવયવ પાડશું કે જેમનો સરવાળો કે બાદબાકી 7 આવે, તો 4 તેરી 12, 4 અને 3 નો સરવાળો 7 થશે. તો આ સંખ્યાનું વર્ગમૂળ છે એ થઈ જશે પ્રથમ અવયવ વર્ગમૂળમાં 4, કરણીમાં જે નિશાની હોય તે વર્ગમૂળમાં બીજો અવયવ. તો હંમેશા જે કરણીમાં જે સંખ્યા રહેલી છે એમના તમે જે અવયવ પાડો એમાંથી મોટા અવયવને પ્રથમ રાખવાનું આપણે, કારણ કે બની શકે કે ઘણી વખત અહીંયા આગળ માઇનસ પણ હોઈ શકે. જો અહીંયા માઇનસ હોય તો આપણને અહીંયા મળશે માઇનસ, કે જેથી આપેલ બાદબાકી છે એ પોઝિટિવ મળે, તો મોટા અવયવને પહેલા રાખવું. તો આ રીતે તમે શોર્ટકટ મેથડથી આ પ્રકાર સાદુરૂપના દાખલામાં તમે સીધું જ વર્ગમૂળ લખી શકો છો. કરણીનું વર્ગમૂળ મેળવવાના દાખલા હોય તો ત્યાં તમારે આ શોર્ટકટ મેથડ યુઝ નથી કરવાની. એ જ રીતે 1 ના છેદમાં 8 છે ઓછા 2 વર્ગમૂળમાં 15. ચલો, વ્યાપક સ્વરૂપમાં છે. હવે 15 ના એવા બે અવયવ કે જેમનો સરવાળો કે બાદબાકી 8 થાય, તો કે 15 ના બે અવયવ આપણને મળશે 5 તેરી 15, 5 અને 3 નો સરવાળો 8 થશે. તો આનું વર્ગમૂળ મળશે આપણને વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 ઓછા 2 ના છેદમાં, ચલો 21 ના બે અવયવ કે જેથી સરવાળો કે બાદબાકી આપણને 10 મળે, તો કે 7 તેરી 21, 7 અને 3 નો સરવાળો 10. તો વર્ગમૂળ મળશે આપણને વર્ગમૂળમાં મોટો અવયવ, કરણીની નિશાની, અને ઓછા વર્ગમૂળમાં નાનો અવયવ. ચલો, હવે આને સાદુરૂપ આપવા માટે છેદમાંથી કરણીને દૂર કરવી પડે. જો છેદમાંથી આપણે કરણીને દૂર કરવી હોય તો સમયકારક અવયવનો ઉપયોગ કરવો પડે. તો પ્રથમ કરણી છે જેને આપણે તેના સમયકારક અવયવથી ગુણી દઈએ અને ભાગી દઈએ, તો કે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5, જેનો સમયકારક અવયવ થશે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5. તો આ પદથી ગુણી દઈએ અને ભાગી દઈએ. ચલો, બીજું પદ છે એમાં તો કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 ને તેનો સમયકારક અવયવ થશે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 વડે ગુણી દઈએ, ભાગી દઈએ, ઓછા 2 ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 3, તો એનો સમયકારક અવયવ થશે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 3. ચલો, હવે છે તો કે અંશમાં થશે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં અવયવ છે a ઓછા b અને a વત્તા b, તો એમનો ગુણાકાર થશે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. ચલો, a સ્ક્વેર એટલે કે છે 7, 7 નો વર્ગ થશે, વર્ગમૂળમાં 7 નો વર્ગ થશે 7 ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ થશે 5 વત્તા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3. ચલો, છેદમાં થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 ઓછા 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. 2 છે બંને સંખ્યાઓ સાથે ગુણાઈ જશે, છેદમાં બંનેનો ગુણાકાર થશે વર્ગમૂળમાં 7 બંનેનો ગુણાકાર થશે 7 ઓછા 3. ત્યારબાદ
વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં થશે 2 વત્તા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં થશે 2 ઓછા જો અહીંથી 2 છે આપણે એને બહાર રાખીએ તો 2 કૌંસમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 7 માઇનસ 3 તો અહીંથી ભાગ ઉડી જશે 2 દુ 4 ચલો બધાના છેદ છે એ સરખા છે આપણે લખી શકીએ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 7 વત્તે ઓછા વર્ગમૂળમાં 3 2 ચલો આવું કરવાથી વર્ગમૂળમાં 7 પ્લસ અને માઇનસ કેન્સલ વર્ગમૂળમાં 3 પ્લસ અને માઇનસ કેન્સલ ચલો વધે છે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 તો આ જે સજાતીય કરણી તરીકે લઈ શકીએ આપણે તો બંનેનો સરવાળો છે શક્ય છે તો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 થશે 2 વર્ગમૂળમાં 5 છેદમાં 2 ચલો 2 કેન્સલ થઈ જશે એટલે વધે છે વર્ગમૂળમાં 5 તો આપેલ કરણી જે હતી તેમનું સાદુરૂપ આપણને મળશે 5 તો સ્વાધ્યાયમાં આપણે સ્વાધ્યાય 1 માં આવા બે દાખલાઓ રહેલા છે કે જેમનું તમારે કરણીનો વર્ગમૂળનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે.